તો અમે વરસાદના નાહી, તમે જોવું હોય તો જોઈ લો અમે વરસાદના નાહી. હું દીપ, આનું નામ દીપ છે. અને ખાન પછી મળી અંદર બારી ખુલી હતી, હવે પાણી ભરાણું હોય છે. લાઈટ કરતો મમ્મી. જો અહીંયા પાણી જોવો તમે. હવે એ શું ખબર પાણી ક્યાંથી, ઓલી બારી ખુલી હતી જો પણ દેખાય બારી બંધ કરે. હવે બારી ખુલી હતી એટલે પાણી આવ્યું હતું, હવે બંધ કરી દીધી. હવે પાણી નહીં આવે. ખાઈને જાય ભજીયા ખાવાના. તારું શું કેવું? ભજીયા ખાવા? એટલે મારે ખાવાના. એ આવશે તેને ખવડાવી દઈએ. હાલો ને આપણે બીજી વાત કરશું. અને તમે હવે જોવું હોય તો મોસમ દિલ ગાર્ડન હો રહા મિલ જાન. હાલો તો હવે હું છે ને મૂકું, મને હવે શરમ આવે. હાલો તો હવે પછી મળી. હવે નાઈ ધોઈ. તારું શું કેવું? કેવો વરસાદ હે મમ્મી? તારું શું કેવું? વરસાદ કેવો હે? બધા એમ કે વરસાદ સારો છે. હવે તમારા ગામમાં સારો વરસાદ પડ્યો તો કોમેન્ટ કરજો. અને તમે ક્યાં ગામે આવો એ પાછા હવે નાતા અંદર આવી ગયા. હવે 2 મિનિટ ખમો, મારા ફોન હરખો નાખ પકડાનો. તો અમે નાહી લીધું હતું, તો અમે હાવ ફ્રેશ થઈ ગયા. તો પાછો વરસાદ ચાલુ થયો. જોવો હોય વરસાદ પાછો. હા કેવું આવે અમને ઓલું થાય. હું કેટલો નાહવાનો શોખીન, પણ હવે વરસાદ એવું હું તો. દીપ તારું શું કેવું? બરોબર રહી ગયો નાવાની. મારી મમ્મીએ તો હજી નાહ્યું નથી. હવે જો ને ઠંડી લાગે ને લઈ જાય. પણ હવે તો અમારે તો નાહવું હતું, પણ હવે તો શું કરીએ, હવે નાહી ધોઈ લીધું. હવે કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. હવે દીપ કાલ વરસાદ આવશે? આવી શકે, કાલે આવી શકે ભાઈ. તો કાલે વરસાદ આવી શકે એવું કહેવામાં આવે છે. જો બહાર વરસાદ એટલો બધો નથી કે પહેલાં જેટલો, તોય હવે આપણે વરસાદનું જવું જ પડશે બહાર. કામ છે એટલે લેવા જવું છે. ખાઈને ખાવું છે તો પછી લેવા જ જવું પડશે ને. જો વરસાદ એમ તો આવે, આમ કહેવાય એવું નથી. વરસાદ એટલો તો ઝરમર. હવે થોડોક પવન ઉપડો, વાવાઝોડું આવવાની શક્યતા છે. જો વીજળીયું થઈ ને વાવાઝોડું આવે છે. તો દીપ ના અત્યારે કોઈ બહાર નીકળતું ને જોઈ લો પવન જો. હા ઠંડો પવન ફૂલ. બધા અત્યારે શેરીમાં હે જ નહીં, ઘરમાં વરી ગયા છે ઠંડીના. હું દીપ બે વારી. હવે દીપના મમ્મી હે જોઈ લ્યો, આમ જો દેખાય દીપના મમ્મી. હવે અમે ક્યાં પલટી છીએ, અમે તો ખાલી અમે ઉતારી છીએ. આ કેમ દીપ આમ કે આયલા લાખી એમ કે મમ્મી તો કીધા. જો એને મમ્મી તમારે હાલો નહીં તો પછી આપણે અહીંયા એને ઘરે હમણાં જવાના છે એડિટિંગ કરવા. અત્યારે મારું ઓલો કોમ્પ્યુટર હતું ને એ બંધ થઈ ગયું, એટલે હવે એના ઘરે હું એડિટિંગ કરવા જાઉં. એટલે તો અમે દીપના ઘરે હવે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારું જો આમ છે ને નાનકડો છે, સાદું સિમ્પલ છે. મારું તો નથી દીપનું ઘરે. અને તમે જોઈ શકો છો હા આપણા બધાનું ફેવરેટ ફ્રૂટ એટલે કેરી. હાલો હવે એડિટ કરવાનો વિડીયો અદીપભાઈ આમાં કરવાનું હોય, એટલે તમે એમાં કંઈ કરો માં. હાલો ને અમે એમ જો તમે જોવું હોય તો જો દેખાડી. અત્યારે વરસાદ જોઈ દઉં ભાઈ. વરસાદનું એમ તો વરસાદ આવે હજી થોડોક આવે, જાજો નથી આવતો. પણ પવન બહુ હોય, વાવાઝોડું આવવાનું હોય એ ફાઇનલ છે. ઉપાડી હું 1 મિનિટ લાઇટમાં આવી જાઉં પછી હું તમને દેખાવ ઓળખો. એટલે તો દીપે ખોલી દીધું એ કોમ્પ્યુટર. અને જો અહીંથી લાઇટ એ બદલ્યો. જો હવે લાઇટ બંધ થઈ જાય. પછી આમાં ડિસ્કો લાઇટ થાય, પણ એમાં હે ને હું થોડીક હમો પછી હું ડિસ્કો લાઇટ કરીને બતાવું. જો મેં ન કરી પણ દીપે કરી દીધી. હજી આંતી હે ને થાય, પણ અહીંયા અમે નથી કરતા. હાલો ને અમે તમને હમણાં પછી મળી. તો અત્યારે વાવાઝોડુંનું એટલું વાવાઝોડું આવે છે, જુઓ તમે પવન જુઓ વાયર લઈ જુઓ તમે, ખોટું નથી બોલતો. દીપ બોલાવે દીપ. તો વાવાઝોડું એવું આવે છે કે જુઓ બધું બંધ કરવાનું કહે. જો આ જુઓ વાયર કેટલા. અરે હા આજે તો ભાઈ વાવાઝોડું આવવાનું હોય, સારી રીતનું આવી જવાનું. હા તો હું શું કહેતો હતો કે તમારે કેરી ખાવી હોય તો આવી જાજો રાજકોટ, આપણે કેરી ખાવા. આવો વિડીયો આવો ફોટો કે વિડીયો બનાવો તો આ ઓલા હે ને જીબલી
ચીબલીવાળા ફોટા Video, બનાવો video. હોય વિડીયો બનાવવો હોય તો અમે એડિટિંગ કરી જ છીએ પૈસા તો કાંઈ અમે લેતા નથી અને આ ભડાકો થયો હે લાઇટું બાઇટું બધી હોઈ ગઈ અહીં ક્યાંક જ થયો ભડાકો અહીં ક્યાંક જ થયો હે તો અમે બાઇક જાય હું થયો ભડાકો એ અમને નથી ખબર પણ અહીં ક્યાંક જ ભડાકો થયો હે ઓહો આ બધી લાઇટ વહી ગઈ શું ખબર આ એટલો બધો ભડાકો થયો છે કંઈ ખબર જ નથી અમને પણ અત્યારે અમે બહાર ઊભા છીએ શું આજે વાવાઝોડું બહુ આવશે જુઓ અંધારું જુઓ તમે જોઈ શકો ને અંધારું તો બહુ હોય આજે તો વાવાઝોડું આવવાનું છે તો ફાઇનલ જ છે તો જ્યારે થોડુંક વધારે આવશે ત્યારે અમે પાછા વિડીયો બનાવશું ઓકે અહીંયા અમે હમણાં નવું કંઈક થયું અહીંયા બધે પાઇપ બધે ઉપર થઈ ગયા અને આ પાઇપ તૂટી ગયો એક અમારો જ ન તૂટ્યો વરસાદ જોઈ શકો જો હવે વરસાદ આવ્યો છે હવે વરસાદ આવ્યો નહીં સાચો વરસાદ આવ્યો એવો વરસાદ આવે અત્યારે અંધારું એવું થવા માંડ્યું છે તમે જોઈ શકો વરસાદ જ એવો જુઓ ને તમે જોઈ ન શકતા એવો વરસાદ જુઓ હાલો હવે હે ને જુઓ હોય વરસાદનું કાંઈ તમે માપ નથી રાખતા એવો વરસાદ દીપ કેવો વરસાદ બહુ ફૂલ વરસાદ આવે ફૂલ અને વાવાઝોડું છે એ વાત પૂછોમાં એટલું વાવાઝોડું અહીંયા આવે કેવું છે બહુ પવન બહુ અત્યારે લાઇટો વહી ગઈ ભડાકા એટલા થયા તોય હવે શું ખબર ભગવાનને શું વિચાર્યું હોય છે કાંઈ અમને ખબર નથી ઓલી સાઈડ વાતાવરણ જો આમ તમે જો ઓલી સાઈડ કેવું અને આલી બાજુ જો વાવાઝોડું છે તમે આખું વાવાઝોડું જ છે જોઈ લો મારો કેમેરો ભીનો થઈ ગયો છે તો કાંઈ બધા આવે છે બધા ભીના જ થઈ ગયેલા હોય તો વરસાદ જ એવો જુઓ ને તમે હું હવે બહુ બોલતા હું થાકી ગયો વરસાદ એવો દીપ તો હવે એમ કહેવા માગે છે કે આજે હવે લાઇટ નહીં આવે એટલે ચાર્જિંગ ઓછું એટલે ચાર્જિંગ તો મારે ઓછું છે 30% જ છે એટલે પછી મારે હવે થોડીક વિડીયો નહીં બનાવી શકું કાંઈ વાંધો નહીં એડિટિંગ હાઈ મળશે જો હાઈ હું એડ કરી તો એમને નકર કાંઈ વાંધો નહીં આજે વખતે તમે રાખજો મારું માન થોડું કાદીપ હવે 28% જ ગયું હોય 30% નથી મેં જોઈ લીધું અત્યારે કાંઈ વાંધો નહીં હાલશે એકવાર એમ બનાવીશ એમ તમે એમ કહેતા એમ માનતા ને એમ હજી હું બનાવીશ હાલો હવે કાલના વ્લોગમાં મળી આપણે અત્યારે વરસાદની સ્થિતિ હાવ બગડી ગઈ વરસાદ એટલો છે કે બહાર હું નીકળી કોઈ શકતા નથી તમે વરસાદ જોઈ શકો જે જો તમને દેખાય જ નહીં આવા ફોનમાં એટલું બધું ન દેખાય તમે જો સામે ઓલું મકાન રહ્યું ને ત્યાં તમે જોઈ શકો અરે એ વરસાદ જ એવો છે તમે જુઓ આમ આટલો રાખ્યો ત્યાં તો મારો હાથ ભીનો થઈ ગયો આમ જુઓ નીચે વરસાદના છાંટા જેવો દેખાય હું આમ બહાર ન જઈ શકું નકર હું પલરી જાઉં નકર હું જાઉં જો આજ તો વરસાદ એવો હે વાવાઝોડું હું કે પવન જ એટલો હે કે હું કાંઈ બોલી જ ન શકતો હાલો બધાએ અત્યારે જઈએ પલરતા એ એક ખોટી વાત થઈ ગઈ કાંઈ વાંધો નહીં પણ હવે મારે કેમ ઘરે જવું એ મારે વિચારવાનું થાય કેમ કે વરસાદ જ એટલો આવે તમે જુઓ છો પવન કેટલો ખબર હે આખો આ બધું હલાઈ ગયા વાયર તો અમે જોવો આગળ હમણાં આવ્યું હતું બતાવતું હતું વાયર આખા ફરતા હતા પવન જ એટલો છે લાઇટ તો અત્યારે હે નહીં મેં તમને હમણાં કીધું લાઇટ તો હે નહીં હવે તો બીજું કાંઈ નહીં થાય શાંતિની હવે બેહી અને હાંજે લાઇટ આવે પછી આપણે એડિટિંગ કરશું અને હાંજે આપણે ભજીયા ખાવાના છે એ આપણે બતાવશું હાલો તો હું તમને હવે પછી મળું ઓકે